Hello and welcome back to Kavina's World, straight from my garden. અને આજે સાંજે અમારે ઢોસા બનાવવાનો પ્લાન છે, તો હું ગઈ હતી વંશુને લઈને બેટર લેવા માટે અને બીજું જે વસ્તુ નહોતું સાંભાર મસાલા એન્ડ ઓલ. તો સાંભાર મસાલા તો મને મળી ગયો, એમાંથી મોલ હતો એક, એમાંથી પણ બેટર મળ્યું નહીં. કેમ કે અમારા આજે બપોરે વરસાદ આવ્યો, એમાં ફરીથી બધે પાણી ભરાઈ ગયા અને એટલા પાણી ભરાઈ ગયા કે જે એક જ જગ્યાએ મળે છે પહેલી વાત તો, અને ત્યાં ફૂલ પાણી હતા કે ત્યાં જવાય એવું જ નહોતું. તો પછી મેં યશપાલને ફોન કર્યો કે તમે લેતા આવજો, તો હવે એ લઈને આવશે. ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન્સ કરીશું, સાંભાર બનાવીએ, ફિલિંગ બનાવીએ અને એવું બધું કરીએ. ત્યાં સુધી યશપાલ આવી જશે. વંશવા શું પહેરીને આવ્યો? જૂતા. કોના જૂતા? ડેડીના જૂતા આટલા મોટા પહેરાય? ના પહેરાય. વંશુ ઇઝ અ મેડ બોય. શૂઝ પહેર્યા? વાવ. MacDonald had a farm, E-I-E-I-O, and on his farm he has some cows. E-I-E-I-O. બોલો, શું બોલે કાઉ? Moo moo here and a moo moo there. Here a moo, there a moo, everywhere a moo moo. Old MacDonald had a farm, E-I-E-I-O, and on his farm he has some ducks. E-I-E-I-O. And a quack quack here and a quack quack there. સો મચ ઓફ રેને અમારા ગાર્ડનની શું હાલત કરી નાખી છે જોવો. બધે જ એલગે થઈ ગયું છે. હવે તો થોડોક તડકો આવે તો સારું છે. આ જો આ જે દેખાય છે ને, આ એ મેંગો ટ્રી છે. કેવું થઈ ગયું છે, જીવ વળે છે જોઈને પણ. સો માર્કેટમાં જતા પહેલાં હું બટેકા બાફીને ગઈ હતી અને દાળ પલાળીને ગઈ હતી. તો દાળ હવે અમે પ્રેશર કુક કરવા મૂકી છે, આને ફોલી નાખીશું અને અનિયન્સ કટ કરીશું. અને ગાઈઝ એક ફન ફેક્ટ કહું છું તમને. તો એ ફેક્ટ એ છે કે મેં મારા ઘરે, મારી મમ્મીના ઘરે લાઈફમાં ક્યારે અનિયન ટચ નથી કરી, અનિયન કટ નથી કરી, એના પોતરા સહિત મેં નથી ઉપાડ્યા, અનિયન ગાર્લિક બંને. અને હું ઇવન ખાતી પણ નથી બેમાંથી એકે વસ્તુ. પણ યશપાલ સાથે રહ્યા પછી બધું જ ચાલુ કરી દીધું છે અને હવે કટ પણ કરું છું. તો મારી મમ્મી હંમેશા મને કહે કે કેમ હવે બધું કરવું પડે છે ને, સારું લાગે છે ને, શું કરીએ બોલો. બહુ જ બધી હજામત પછી ગાઈઝ જોવો આ મારો ઢોસો. અને કેમ હજામત એ હું તમને નેક્સ્ટ ક્લિપમાં કહીશ, તો સ્ટે ટ્યુન્ડ. ચલો ગાઈઝ ઢોસા ખાવા. સાંભાર, એક ચટણી, બીજી ચટણી, થોડીક ઇડલી પણ બનાવી દીધી કેમ કે ઢોસા બનતા નહોતા, અને કર્ડ, સ્વીટ કર્ડ. ઓકે ગાઈઝ, તો ઢોસા બનાવીને ખાઈને પાછળનું બધું કામ પતાવીને ફ્રી થઈને હું બેઠી જસ્ટ. અને આઈ એમ સો ટાયર્ડ. કેમ તો કે આજે ઢોસા બનવામાં એક ડિઝાસ્ટર થઈ ગયું. પહેલાં 4 થી લઈને 5 ઢોસા ઉખડ્યા જ નહીં. અને આઈ વોઝ ઇન ટેન્શન, ફૂલ ઓફ ટેન્શન કે શું થશે આટલું. એનાથી મેં યશપાલને કીધું હતું કે હું બનાવીશ, મને આવડે છે, અને નહીં બને તો હું શું કરીશ. અને યશપાલ પણ બાજુમાં જ ઊભા રહ્યા કે રહેવા દે કવિના, બહુ મહેનત ના કર, આપણે બહારથી કંઈક બીજું લઈ આવીએ. પણ સાંભાર તૈયાર હતો અને
અંદરનું ફિલિંગ પણ તૈયાર હતું, એટલે મને એમ કે ના ટ્રાય તો કરું જ. પછી ફાઇનલી મને એક આઈડિયા એ હતો કે મારી ફ્રેન્ડ છે પદ્મજા, એ સાઉથ ઇન્ડિયન છે, તો મેં એને ફોન કર્યો કે આવું થાય છે તો હું શું કરું. તો એણે મને કીધું તૈયાર બેટર છે તો એમાં થોડોક એવો ઈનો નાખી દે અને એટલે થઈ જશે. હું એકચ્યુઅલી દર વખતે બહારથી લાગે તો અમે ઈનો નથી નાખતા ઢોસામાં સ્પેશિયલી, બાકી ઇડલીમાં અને ઢોકળા એ બધામાં નાખીએ પણ ઢોસામાં નથી નાખતા. પણ આજે ખબર નહીં ચોંટી જ જતા હતા, લિટરલી હલતા જ નહોતા. અને પછી મેં બેટરમાં થોડોક ઈનો નાખ્યો અને પાણી નાખીને એને લાઈવ કરીને એકદમ હલાવીને પછી બનાવ્યો તો એની જાતે ઉખડી ગયા ગાઈઝ. આઈ વોઝ સો હેપી, એક જાતે ઉખડ્યો એની માટે. અને પદ્મજા, વન્સ અગેન યુ આર અ સેવિયર ફોર મી ટુડે, થેન્ક યુ સો મચ. અને પછી બધાને હેપીલી ખવડાયા, બધા માટે બનાવ્યા, બધાએ પેટ ભરીને ખાધું. અને સાંભાર અને જે ફિલિંગ હતું એ તો બહુ જ મસ્ત બન્યું હતું, બધાને બહુ ભાવ્યું. પ્લસ યશપાલ બહારથી જે કોકોનટ ચટણી અને રેડ કલરની જે ટોમેટો ચટણી હોય છે એ લઈને આવ્યા હતા, બંને બહુ જ સરસ હતી. અને પછી અમે વિચાર કરો, જ્યારે ઢોસા નહોતા બનતા ત્યારે મેં ઇડલીનું કુકર પણ ચડાવી દીધું અને ઇડલી પણ બનાવી દીધી, 2 ડીશ. મને એમ કે આ નહીં બને તો હું એ બનાવીને બધાને ખવડાવી દઉં, કેમ કે ટાઈમ પણ જતો હતો અને બધા ભૂખ્યા થયા હોય ટાઈમે. ને આજે યશપાલે લંચ નહોતું કર્યું એટલે મને એમ થતું હતું કે યાર લંચ નથી કર્યું ને આટલું લેટ થાય છે, શું કરીશું. અત્યારે વાગ્યા છે 11:15, આટલા વાગે અમે લોકો ફ્રી થયા છીએ. હું ને મમ્મી 9:30 ખાવા બેઠા હતા અને ગેસ, કિચન બધું એટલું ખરાબ થયું હતું આજે, કેમ કે ઉખડતું નહોતું એટલે હું વારે ઘડે ટ્રાય કરતી હતી અને એના લીધે એટલા બધા એના નાના પેલા પીસીસ બધે પડ્યા હતા અને બધું પ્રોપર સાફ કરવું પડ્યું. બટ એનીવેઝ બધું હેપીલી બધું થઈ ગયું એન્ડમાં અને બધાએ પેટ ભરીને ખાધું. સામે પણ મોકલાયા, ત્યાં પણ ખાધા બધાએ. અને દેટ્સ ઇટ, એવું આજનું રહ્યું. પણ મજા આવી, મતલબ થોડુંક ટેન્શન થઈ ગયું પણ છેલ્લે મજા આવી કે એટલીસ્ટ બધું પતી ગયું, એમ સારી રીતે પત્યું. કાલે રાત્રે ઢોસાનો સીન થયો, એની પછી સવારથી લઈને બપોર સુધી મેં કંઈ જ શૂટ નહોતું કર્યું, સીધું બપોરનું જમવાનું. જોવો ચાલો ગાઈઝ, આજે લંચમાં છે રોટલી, યલો રાઈસ, ડુંગળી બટેકાનું શાક, દહીં અને ગોળ. સરસ છે જમવાનું. ઓકે ગાઈઝ, વી આર ગોઈંગ સમવેર. ક્યાં જઈએ છીએ થોડી વારમાં બતાવું. હવે કહી દે ક્યાં જઈએ છીએ. ઓહ નો. ઓકે ગાઈઝ, તો પછી અમે નીકળ્યા અને બહુ જ સરસ એટમોસ્ફિયર હતું બહાર, એકદમ બ્યુટીફુલ. અને હું પાછળની સીટમાં એકલી બેઠી હતી કેમ કે વંશુભાઈએ ડિસાઈડ કર્યું કે આજે મમ્માને થોડોક ફ્રી ટાઈમ આપીએ, થોડો મી ટાઈમ આપીએ. તો એ આગળ બા જોડે જઈને બેઠો અને બા હેલો કરવાનું કહેશે તો ના પાડશે, એઝ ઓલવેઝ. હંમેશા ફોન મને ફેંકી જ દેવાનો, ના જ પાડવાની. રસ્તામાં અમે ઊભા રહ્યા ડીઝલ પુરાવા. સો ડીઝલ પુરાયું અને પછી સ્ટ્રેટ પહોંચી ગયા અમારે જ્યાં જવાનું. વંશુને તો જ્યારે પૂછો ત્યારે એને કાં તો એની ડોલી માસી ઘેર જવું હોય કાં તો વીરુના ઘરે. વીરુ એની મોટી માસીનો સન છે એટલે બંને માસીના ઘરે જ જવું હોય. પણ આજે અમે માસીના ઘરે નથી આવ્યા. હું, મમ્મી, યશપાલ અને વંશુ અમે લોકો આવ્યા છીએ લગ્નની શોપિંગ કરવા અને દરબારી સાડીઓ લેવા. તો જો અમે ક્યાં આવ્યા છીએ તમને બતાવું અને હું કઈ સાડી લઉં છું એ પણ બતાવું આજે. સો બેસિકલી યશપાલના માસીના ઘરે પ્રસંગ આવવાનો છે અને માસીના દીકરા અને દીકરી બંનેના લગ્ન છે. તો અમે લોકો એની માટે થોડું ઘણું શોપ કરવા આવ્યા છીએ. તો જોઈએ આજે શું લઈએ છીએ. સ્ટે ટ્યુન. અમે સ્પેશિયલ આવ્યા છીએ ધોળકા. આ છે સ્પેશિયલ શોપ રજવાડી સાડીની
અહીંયા જ્વેલરી ને બધું જ મળી રહે છે, ફિમેલ મેલ બધાયનું કલેક્શન હોય છે અને અમે લોકો વર્ષોથી અહીંયાથી જ લઈએ છીએ. હવે આજે જોઈએ કેવું લેવાય છે ને શું લેવાય છે. સો વી આર ડન વિથ ધ શોપિંગ અને હવે જઈએ છીએ ધોળકાની સ્પેશિયલ પાણીપુરી ખાવા. ચાલો તમને પણ લઈ જાઉં. અહીંયા આવ્યા હોઈએ એટલે પાણીપુરી તો ખાવી જ પડે. જે ધોળકામાં રહેતા હશે કે આવતા જતા હશે એ લોકોને ખબર હશે કે કેટલું પાણીપુરીનું છે અહીંયા. સો યા ઓકે, તો અમે આવ્યા છીએ ધોળકાની પ્રખ્યાત ગોસાઈની પાણીપુરી. યસ, આ બહુ જ ફેમસ છે અને બા અને વંશુ આગળ જાય છે એક્સાઇટમેન્ટમાં અને મમ્મા અને ડેડી. હિયર કમ્સ ડેડી. ઓકે ગાઈસ, તો અમે શોપિંગ શોપિંગ કરીને ધોળકાથી આવી ગયા છીએ. હવે ઘરે આવીને પછી અમારી સોસાયટીમાં એક જણ ઘરે નેપકિન ને ટોવેલ્સ ને બેડશીટ એવું બધું સેલ કરે છે, તો અમે એમના ઘરે ગયા હતા. એમનો ફોન આવ્યો હતો કે નવો સ્ટોક આવ્યો છે, તમે આવો અને જોઈએ તો લઈ જાઓ. તો હું ને મમ્મી ગયા હતા ત્યાં અને ત્યાંથી શું શું લાયા બતાવું તમને. ફર્સ્ટ ઓફ ઓલ આ બેડશીટ છે, કિંગ સાઇઝ બેડશીટ મોટી છે અને આવા નેપકિનના પેકેટ્સ લાયા અલગ અલગ કલરના. નેપકિન્સ પણ બહુ સરસ હોય છે અને આ મમ્મી પપ્પાના રૂમ માટે એક બેડશીટ લાયા. એક નેપકિન ખોલીને બતાવું. હેન્ડ નેપકિન જ છે, બહુ જ ફાઇન હોય છે આ. અમે કેટલાય ટાઈમથી યુઝ કરીએ છીએ. એકદમ સોફ્ટ ને સરસ મટીરિયલ હોય છે. સો યા, આટલી શોપિંગ કરીને આવ્યા. ત્યાં દોર ને એવું બધું પણ એ લોકો રાખે છે, પણ એ નથી આ વખત લેવાની ઈચ્છા. સો આટલું વસ્તુ લઈને આવ્યા. ઓકે, સો હવે વાગ્યા છે 8 અને મને ને યશપાલને તો કંઈ ખાવાની ઈચ્છા નથી કેમ કે પાણીપુરી ખાઈ લીધી છે ફૂલ. તો મમ્મી ને પપ્પાને પૂછીએ એમને શું ખાવું છે અને કંઈક બનાવીએ, થોડી ઘણી મમ્મીને હેલ્પ કરીએ. તો ઓકે, આ હતો આજનો વ્લોગ. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, હેલ્પ અસ ગ્રો અને જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.